નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. ગબ્બર જવા માટે નીકળી છીએ તો તમને ત્યાંનું કંઈક અલગ લોકેશન બતાવું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. હાલો દર્શક મિત્રો, અમે ગબ્બર ડુંગર ચડીને ઉતરી ગયા છીએ. છોટુભાઈ, હા, અહીંયા દર્શન કરી જાવ પણ હાલી થાકી જાવ. અમે બહુ હાથ દુખ્યો ભાઈ. એમ? હા નટુભાઈ, તમને કેમ થયું? હવે કિશોરભાઈ ક્યાં છે? કયો ને થાકી જાય બાપા. આવે કિશોરભાઈ ગાડી કાઢે છે. હાલો ને ભાઈ. અને હાલો કિશોરભાઈ ને પાછા લીપમાં મેકલી દીધા હતા. હવે એને ગાડી આંકવા નથી કરી. છોટુભાઈ, હા, થોડે ગોતી તો જય અંબે કેવું તાપ પછી અડધે જાય ને તા હે અંબે એમ થઈ ગયું. એવું થયું? હા, ટ્રાફિક જોવો તમે. દિવાળી ઉપર આવવાનો પ્લાન કરતા હોય તો ન કરતા. બહુ ટ્રાફિક છે. ફરવા જ જવાનું બધે. સર્કલને બદલે ક્યાંય ફરવા જઈને પછી પાછા હતા ને અહીંયા આપણે આવીએ એટલે એમાં ને એમાં જ સમય વ્યો જાય. ગબ્બર ચડવામાં અમને એમ છું કે લિફ્ટમાં જાવું તો ગાડીનું ડ્રાઇવિંગ કરવાનું છે ને તો થાક ન લાગે, પણ એની કરતાં તો એ અઘરું પડ્યું. લિફ્ટમાં ઊભું રહેવાનું 2 કલાક સતત લાઈનમાં ઊભા રહ્યા ત્યારે લિફ્ટમાં વારો આવ્યો. અને ત્યાં તો ઓલા હાલીને ચડીને ઉતરી ગયા હતા નટુભાઈ, ટગાભાઈ ને છોટુભાઈ ને બધા મંગાડેતા ને બધા અમારી વાટે ઊભા હતા. અમે લિફ્ટમાં આવવા જવાનું લિફ્ટમાં હતું. અમારે 125 રૂપિયા લિફ્ટની ટિકિટ છે ઉડન ખટોલાની, એક જણાની. આવ્યું જવાનું રિટર્ન 2. એટલે ટ્રાફિક ન હોય ત્યારે આવવું. ખાસ કરીને તો આગળ ઠેઠ છે ને વળવા જવાનું છે. ઠેઠ સામે યુટર્ન લેવા જવાનું છે. ડખો છો કંઈ. હવે આપણે લાઈને હાલી અંબાજી છે હો મિત્રો. તો મિત્રો હાલો હવે અંબાજીથી ધીમે ધીમે ભાગીએ. રસ્તામાં તમને જે હોય એ બતાવીએ. અને નટુભાઈ જો ઊંધા પડ્યા. હું છું કોને બધાને કાંઈ નથી છું. તો જાતા હમણાં એમ નહીં, હું દર્શક મિત્રોને કહું છું નટુભાઈ જો પ્રોફેશનલ મોડમાં પેન્ટ શર્ટમાં જો કેટલા ક્યુટ લાગે. જો તમે આપણે બધા ઓલા કેમ લીંડોરા વેરાય એમ વેરાઈ ગયા. પામ ક્યાં ગયા? પામ ક્યાં ગઈ? ટ્રાફિક એટલી હતો ને તો નટુભાઈ અડધે જ પાછા આવ્યા દર્શન કરવા ગયા. માતાજી દર્શન થઈ ગયા આપણે. એવું છું, હું દર્શન કરવા જો કે નથી ગયો, કારણ કે મોટી ગાડી મૂકવાની ક્યાંય જગ્યા જ નહોતી. પછી જો આ બસ સ્ટેન્ડ છે, આ અંબાજીનું નવું બસ સ્ટેન્ડ તૈયાર થાય છે. એમાં બધા ગાડીઓ મૂકેલી હતી ને તો એમાં મેં ગાડી ટેકાવી દીધી અને બાકડા ઉપર બેઠા. જો હું બેઠો હતો ને આવડા આ તો કાંઈ ગયા નહોતા. નહીં અહીંયા ટ્રાફિકમાં કેમ જવું? એટલે એ છે ને અડધું ગયું છે દર્શન કરવા. હમણાં દર્શન કરીને આવશે ને એટલે ખસકાવી મૂકીએ હવે સીધા. અડધી પામ જઈએ તો હેરાન. દિવાળીમાં ન આવતા ને કયો? દિવાળીમાં કાંઈ રજામાં કોઈ ન આવતું.
ઘરે ને ઘરે ઘેરે દર્શન કરી લેજો દેશે દીવો કરીને હા દશેથી દીવો કરી અને કહેવાનું કે માતાજી અમે આવો ટાઈમે આવીશું કે આ રજામ નહીં આવી દાણા ન જોતા એમ દાણા ન જોતા દેશે પગે લાગવું હાલો મિત્રો હવે આ પામને બધાને ઘર ભેગી કરીએ અને થાકી જાય ફૂલ પાવર હું તો બહુ થાકી ગયો તો થાકી જાય તો બીજા નહીં થાક્યા હોય અરે મને તો ઘર સાંભળી ગયો હવે લે ઘડીકમાં એટલે તો હાલો એટલે હાલો ગાડીમાં બે હાલો નવાડામાં યારો ગડામ કરી દો હાલો બધા હવે ક્યાં ગાડી છે હા યા પડેલા પાય ગાડી ને મિત્રો અમદાવાદમાં એન્ટર થઈ ગયા તો મિત્રો હવે બગોદરા વટી ગયા અને ભાવનગર 90 કિલોમીટર આસપાસ હશે ગેસ પુરાવા ઊભા રહ્યા અને હવે આપણે વિડીયો નહીં તે વિરામ આપી દઈ બધે ફૂલ લાઈન જ છે જ્યાં જોવો ત્યાં નકરી લાઈન જ છે એટલે અહીંયા આપણી ટૂર પૂરી થાય અને ફરી મળશું એક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આપ સૌ મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું નમસ્કાર.